નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જેના એક શેર ઉપર તમને 2500 રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે। બ્રોકરેજ હાઉસે આના ઉપર ખરીદીની સલાહ આપી છે, પણ તમારે આ 2500 ની કમાણી માટે 1 વર્ષ સુધી આ શેરમાં રોકાઈ રહેવું પડશે। તો આ કંપની વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ન્યુલેન્ડ લેબોરેટરીઝના શેર વિશે। 12 એપ્રિલના રોજ શરૂઆતના કારોબારમાં 9% થી વધારેની અપર સર્કિટ પર પહોંચી ગયો આ શેર। કંપનીના શેરોમાં આ તેજી બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સ તરફથી આપવામાં આવેલી બાય રેટિંગની ખબર બાદ આવી છે। ગોલ્ડમેન સેક્સે પોતાના હાલના રિપોર્ટમાં શેરની ખરીદીની રેટિંગ સાથે કવર કરવાની શરૂઆત કરી છે। તેના માટે 9100 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે। આ ટાર્ગેટ બુધવારના બંધ ભાવથી ન્યુલેન્ડ શેરોમાં લગભગ 47% તેજીની શક્યતા દર્શાવે છે। એટલે કે આ શેરમાં અત્યારે જોરદાર તેજી આવી હતી। તેજી આવવાનું કારણ હતું કે બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સે બાય રેટિંગ સાથે 9100 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે આ શેરમાં। ગોલ્ડમેન સેક્સના પ્રમાણે આગામી 12 મહિનામાં શેર આ સ્તર સુધી પહોંચી શકશે। ન્યુલેન્ડ લેબોરેટરીઝના શેરો ગયા 12 મહિનામાં 213%નું રિટર્ન આપ્યું છે। બ્રોકરેજ ફર્મનું માનવું છે કે નાણાકીય વર્ષના ઊંચા બેઝના કારણે ન્યુલેન્ડ લેબ્સની ગ્રોથના સામે કેટલાક પડકારો આવી શકે છે। આવનારા વર્ષોમાં કંપની પાસે ગ્રોથને ઝડપ આપવા માટે ઘણા ફેક્ટર્સ છે। બ્રોકરેજ હાઉસ અનુસાર 12 મહિનામાં આ શેરમાં 9100 નું ટાર્ગેટ આપણને જોવા મળશે। ગોલ્ડમેન સેક્સે કહ્યું કે ઓછામાં ઓછા 3 એવા ફેક્ટર્સ દેખાય છે જેનાથી ન્યુલેન્ડ લેબોરેટરીઝની ગ્રોથ તેજ થઈ શકે છે। આમાં બાયોટેક ફંડિંગ માહોલમાં સુધારો, વર્તમાન નાણાકીય વર્ષના અંતથી યુનિટ 3 ક્ષમતા વિસ્તાર અને નાણાકીય વર્ષ 26-27માં એક મોટા મોલિક્યુલનું કોમર્શિયલાઇઝેશન સામેલ છે। બ્રોકરેજે કહ્યું કે આ ઉપરાંત અમેરિકી બાયોસિક્યોર એક્ટની દિશામાં કોઈપણ ડેવલપમેન્ટ કંપનીને ઘણા લાભ પહોંચાડી શકે છે। અમેરિકી સંસદમાં બંને સદનોના હાલ બાયોસિક્યોર એક્ટ પર વિચાર કરવામાં આવી રહ્યો છે। આ કાયદો ચીની બાયોટેક ફર્મો તરફથી પ્રદાન કરવામાં આવેલી ટેકનોલોજીસ ઇક્વિપમેન્ટ છે કે સેવાઓ પર અમેરિકી ફેડરલ તરફથી ફંડિંગ પર પ્રતિબંધ લગાવે છે। સાથે જ આ કાયદો ચાઇનીઝ બાયોટેકનોલોજી ઇક્વિપમેન્ટ કે સેવાઓનો ઉપયોગ કરનારી સંસ્થાઓને ફેડરલ લોન કે કોન્ટ્રાક્ટ આપવાથી રોકશે, જેના કારણે આપણને આ કંપનીમાં તેજી જોવા મળી શકે છે। 12 એપ્રિલના રોજ બપોરે 1:30 વાગ્યા સુધીમાં ન્યુલેન્ડ લેબોરેટરીઝના શેર NSE પર 9.10%ની તેજીની સાથે 6754 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યા હતા। વર્ષની શરૂઆતથી હજુ સુધી શેરોમાં લગભગ 27.86%ની તેજી આવી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ન્યુલેન્ડ લેબોરેટરીઝના શેર વિશે, જેમાં બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સે ટાર્ગેટ આપ્યો છે 9100 નો અને દરેક શેર ઉપર અત્યારના લેવલથી ટાર્ગેટ સુધીનો 2500 રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે। પણ તમારે આ શેરમાં 1 વર્ષ સુધી બની રહેવું પડશે, ત્યારે આ ટાર્ગેટ આવશે એવું બ્રોકરેજનું માનવું છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।